તમે બંને એ લોકોના ફોન નંબર અમારા હવાલદાર હરિલાલને લખાવી દો. હા સર, હમણાં જ લખાવી દઈએ. ઓકે. સાહેબ, આ લોકો સાથે કોઈ વાતચીત થાય કે ભાડ મળે તો અમને જાણ કરી આપજો. હા સાહેબ. હા, એમાં તમારે કહેવાનું ના હોય. ફરિયાદ લીધા પછી અમે અમારી કાર્યવાહી કરતા જ રહીએ છીએ. સર, તો હવે શું કરીશું? ફક્ત તપાસ. ડોન્ટ વરી. મનુભા જાડેજા પર વિશ્વાસ રાખજો. હા, ચાલો ત્યારે. તમારો નંબર આપો ને. હરિલાલ, સર સર. ચાલો ઓકે સર. તપાસ ચાલુ કરીએ. હવલદાર ખરો છે. ચાલુ હવાલદાર લાગે છે. આવી ગયું. આ મંદિર ગામથી બહુ દૂર છે. લ્યો, આ આવી ગયું. આ નાળાવાળી દેવીમાં લોકો અહીંયા બાધા માનતા રાખીને નાળું બાંધી જાય છે. લોકો બહુ દૂર દૂરથી અહીંયા આવે છે. નાડું આવડી નવું? નવું નહીં, આપણે જે લેંઘા અને ચડીમાં બાંધીએ છીએ ને એ જ નાળું, પણ એ આ દેવીમાંને ચડાવાય છે. અરે ઘડિયાળવાળા બાબાનું મેં સાંભળેલું છે. ત્યાં માનતા રાખનાર લોકો ઘડિયાળ ચઢાવે છે, ઘડિયાળ લટકાવે છે. ભાઈ મેં તો એવું સાંભળ્યું છે કે અહીંયાથી થોડીક દૂર એક સાડીવાળી માતા છે. ત્યાં સાડીઓની લાઈન લાગે, લાઈન. આમ તો મેં ચિત્રાવાળી દેવી વાળી વાત સાંભળી છે. હે? ત્યાં બાધા રાખનાર ચિત્રું બાંધતા હોય છે. એની માને આ ભુવાને જાગરી આવે તો માનવ જાતને ચકડોળે ચડાવી નાખી. હે અરે મારા ભાઈ, વાત તો બહુ થઈ. ચાલો નાળાવાળી દેવી માના આપણે દર્શન કરીએ. આપ પેલા આવો સરપંચ સાહેબ, આવો આવો આવો. હા, જય માતાજી, ભલું કરજે માં. જુઓ, તમારો મિત્ર નાડું બાંધે. અમારા બધા વતી લાલાએ નાળું હે બાંધી દીધું. નાળાવાળી દેવી, મને ડાકણોના ડરથી બચાવજે. મારું રક્ષણ કરજે. બધાનું સારું કરજે. મારા લગ્ન બાકી છે. ભાઈઓ, મંદિર ગમે તે હોય, શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જીવનનું વહાણ ડૂબતું નથી. ખોટી અંધશ્રદ્ધાથી દૂર રહેવું. ભાવથી ભક્તિ કરો તો ભક્તિમાં જ શક્તિ સમાયેલી છે, જેનાથી તમારા ધારેલા કાર્યો સફળ થાય છે. ભાઈઓ, આ તો બધી કાલ્પનિક વાતો થઈ, પણ હું હવે તમને